હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે તાલીમના ફાયદા અને તાલીમનું મહત્ત્વ. એડવાન્ટેજીસ ઓફ ટ્રેનિંગ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ. ટ્રેનિંગનું મહત્ત્વ શું છે, બરાબર, એના ફાયદા શું છે એ આપણે શીખીએ. હવે તમને બધાને ખબર જ છે કે ટ્રેનિંગ જ્યારે તમને આપવામાં આવે છે, બરાબર છે, તો એ જે ટ્રેનિંગની પ્રવૃત્તિ થાય છે એમાં છે ને ખર્ચો બહુ થાય છે. હવે ખર્ચો કયા પ્રકારનો થાય છે કે જ્યારે ટ્રેનિંગ રાખવામાં આવે, સેમિનાર રાખવામાં આવે, ત્યારે બહારથી બધી વ્યક્તિઓને બોલાવવામાં આવે, બરાબર છે. પછી એની પાછળ આપણે બીજા બધા યંત્રોનો ખર્ચો કરવો પડે, બરાબર. હવે માની લો કે તમને પ્રોજેક્ટર પર ભણાવવાના છે, તો એના માટે પ્રોજેક્ટરની વ્યવસ્થા કરવી પડે, રૂમની વ્યવસ્થા કરવી પડે, બરાબર છે. પ્રોજેક્ટરના જે સ્ક્રીન છે એની વ્યવસ્થા કરવી પડે, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી પડે, ચેર મુકાવવી પડે, બરાબર છે. ટેબલ, ચેર, બધાનો જે જમવાનું છે એનો ખર્ચો કરવો પડે. ઓકે, તો એ રીતનો બધો ખર્ચો કરવો પડે, બધી માલ સામગ્રી લાવવાની, બરાબર છે. પછી જે ઇન્સ્ટ્રક્ટર આવે છે બહારથી, ઓકે, એને જે પેમેન્ટ કરવાનું હોય એ. પછી માની લો કે જેટલા બી એમ્પ્લોય છે એને ટ્રેનિંગ આપવાની છે, તો એ દિવસનો એનો પગાર પણ આપણે ચાલુ રાખવો પડે, બરાબર. પછી જે ઇન્સ્ટ્રક્ટર આવે છે એને આવન જાવન માટેનો ખર્ચો. હવે માની લો કે કોઈ એમ્પ્લોય બહાર ટ્રેનિંગ લેવા ગયું છે, તો એનો આવન જાવનનો ખર્ચો, બરાબર. એટલે ભાડા પઠ્ઠા જે થતા હોય એ. પછી તાલીમને રિલેટેડ જે પણ ખર્ચા થતા હોય છે તે, બરાબર છે. તો એમાં ઇન્સ્ટ્રક્શન સંસ્થા, હવે કેટલીક વાર એવું હોય કે તમારે છે ને કોઈ બીજી સંસ્થામાં જઈને તમારે ટ્રેનિંગ લેવાની હોય, બરાબર છે, પણ એનો બધો ખર્ચો કોણ ઉઠાવતું હોય? તમારી જે સંસ્થા હોય, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એ, બરાબર છે. માની લો કે હોટલમાં રાખ્યું કોઈ મોટી, તો એનો ખર્ચો ઓર્ગેનાઇઝેશને ઉઠાવવો પડે, બરાબર. કોઈ હોલમાં રાખ્યું તો એનો ખર્ચો ઉઠાવવો પડે, હોલનું ભાડું, બરાબર છે. પછી ત્યાં જમવાનો જે ખર્ચો થતો હોય એ, બરાબર છે. પાછા ઇન્સ્ટ્રક્ટર આવે એને, પછી જેને ટ્રેનિંગ મળવાની છે એ એમ્પ્લોઈઝ, એ બધાનો જે ખર્ચો છે એ ઓર્ગેનાઇઝેશનને કરવો પડે, બરાબર છે. હવે જ્યારે તાલીમ છે, એ તાલીમ આપવા પાછળના બે પડકાર છે અહીંયા, કે તાલીમ એ વ્યક્તિમાં કરેલું આંતરિક રોકાણ છે જેને કર્મચારીથી જુદું પાડી શકાતું નથી, બરાબર છે. હવે તાલીમ છે ને એક પર્ટિક્યુલર વ્યક્તિને એ આપવામાં આવે છે, બરાબર છે. અહીંયા માની લો કે ટ્રેનિંગની અંદર 50 વ્યક્તિ બેઠેલા છે, પણ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની અંદર એની સમજ ઉતારવામાં આવે છે, બરાબર છે, એના માઇન્ડમાં ઉતારવામાં આવે છે, ઓકે, એને મોટિવેટ કરવામાં આવે છે. તો એ વસ્તુ જે છે એને કર્મચારીથી અલગ નથી કરી શકાતું, બરાબર. તો એ જે કર્મચારી છે એ માની લો કે ટ્રેનિંગ લીધી ને પછી છોડીને જતો રહે છે, બરાબર, કોઈ કારણોસર એ ઓર્ગેનાઇઝેશનથી છૂટું થઈ જાય છે, બરાબર છે. તો એની તાલીમ પાછળ જે ખર્ચ કરેલો છે એ વસૂલ કરી શકાતો નથી, બરાબર. એ શીખીને જતો રહે છે, પછી એને જે શીખવાડેલી વસ્તુ છે તો ઓર્ગેનાઇઝેશનને કામ નથી લાગવાની, એ તો જતો રહ્યો, બરાબર છે. તો પછી એ ખર્ચ વેસ્ટ ગણાય. એના પછી છે કે તાલીમથી વ્યક્તિની ક્ષમતામાં વધારો કરી શકાય છે. તો જે પણ ટ્રેનિંગ છે એની અંદર વ્યક્તિની જે એબિલિટી છે એમાં વધારો કરી શકાય છે. તો તેની કામ કરવાની જે ઈચ્છાશક્તિ છે, બરાબર છે, એમાં તો વધારો નહીં કરી શકાય. એની અંદર એબિલિટી છે, પણ એની અંદર કામ કરવાની જો વિલિંગનેસ નહીં હોય તો એ કામ કરશે નહીં, બરાબર છે. તો આપોઆપ શું થશે કે જે પ્રોડક્ટિવિટી છે એના પર એની સીધી અસર પડશે. એટલે જે તાલીમ પામેલો કર્મચારી છે, બરાબર છે, એનાથી શું થશે કે એની જે ઉત્પાદન કરવાની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થશે, બરાબર છે. પણ એની જો વિલિંગનેસ નહીં હોય તો એની અંદર આપણે એવું પરફેક્ટ નહીં કહી શકીએ કે એ ઉત્પાદકતા રાખશે જ, બરાબર છે. તો આમ તાલીમને લીધે જે ઓર્ગેનાઇઝેશન છે, જે કંપની છે, બરાબર, જે ઇન્સ્ટિટ્યૂટ છે, એને બહુ બધા ફાયદા થાય છે, બરાબર છે. પણ એની પાછળ ખર્ચો પણ એટલો જ થાય છે. અને જો વિલિંગનેસથી અહીંયા ટ્રેનિંગ લીધેલી હોય અને કામ કરે તો જ એ ફાયદાકારક નીવડે છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે તાલીમના ફાયદા કયા કયા છે. તો એમાં પહેલું છે ઊંચી ઉત્પાદકતા, એટલે કે હાઈ પ્રોડક્ટિવિટી. તો જે ઉત્પાદકતા છે એટલે શું? ઉત્પાદન અને સાધનોનો વપરાશનો ગુણોત્તર. હવે જે ઉત્પાદન થયું છે, બરાબર, એની પાછળ જે સાધનનો વપરાશ થયો છે, મશીનરી છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર છે,
બરાબર છે. પછી આપણા જે સમયનો ખર્ચ કર્યો છે આપણે, બરાબર, આપણી ક્રિએટિવિટી એનો આપણે ખર્ચ કર્યો છે, બરાબર, આપણા આખા દિવસનો જે આપણે ખર્ચ કર્યો છે, આપણા માઇન્ડ છે એનો યુઝ કર્યો છે, બરાબર છે. એટલે જે ઉત્પાદન થયું અને એની પાછળ જે પણ આપણે વસ્તુ જે ખર્ચો કર્યો એ, બરાબર છે, એમાં રો મટીરિયલથી લઈને માનવ સાધન પણ આવી જાય છે, બરાબર. અને એનો જે ગુણોત્તર છે, બરાબર છે, એને એટલે આઉટપુટ અને ઇનપુટ જે છે એને આપણે ભાગીએ ને પછી જે આંકડો આવે એને આપણે પ્રોડક્ટિવિટી કહીએ છીએ. તો જે તાલીમ છે એના કારણે જે કર્મચારી છે એનો સમય, યંત્રો કે માલ સામગ્રી જેવા સાધનોનો અસરકારક ઉપયોગ કરીને વધુ ઉત્પાદન કરી શકીએ છીએ, બરાબર. તો એના લીધે શું થશે? પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. જે ટ્રેનિંગ આપવાથી શું થશે કે જે જૂની મેથડથી અહીંયા કામ કરવા ટેવાયેલા છે નવી મેથડ શીખશે. અને નવી મેથડમાં એવું શીખવાડવામાં આવે કે લાઈક ઓછા સમયમાં વધારે પ્રોડક્શન કેવી રીતે કરી શકાય, કઈ મેથડથી કરી શકાય, બરાબર છે. તો અહીંયા ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. બીજી વસ્તુ, ખર્ચ અંકુશ અને ઘટાડો. તો અહીંયા તાલીમને કારણે અકાર્યદક્ષતા, ઇનએફિશિયન્સી અને બગાડમાં ઘટાડો થાય છે. તો કોસ્ટ કંટ્રોલ કેવી રીતે કરી શકાય અને એને રિડ્યુસ કેવી રીતે કરી શકાય, એમાં ઘટાડો કેવી રીતે કરી શકાય. તો તાલીમના કારણે માની લો કે કોઈ વ્યક્તિને નથી આવડતું, તો પછી શું થાય છે? એની સીધી પ્રોડક્શનની ઉપર અસર પડે છે, બરાબર છે. કે પછી એને જે વસ્તુ છે તમારી પાસે એનો સારામાં સારો યુઝ કેવી રીતે કરવો જેથી બગાડ ઓછો થાય એ કરતાં નહીં આવડતું હોય, બરાબર છે. તો એમાંથી પ્રોડક્શનમાં ઘટાડો થાય છે. તો તાલીમ દ્વારા આ જે કામ કરવાની ઇનએફિશિયન્સી છે, બરાબર છે, કે વેસ્ટેજ છે એની અંદર ઘટાડો કરી શકાય છે. પરિણામે ખર્ચ પર અંકુશ જાળવી શકાય છે. તો એઝ અ રિઝલ્ટ શું થાય છે કે એની પાછળ જે પણ ખર્ચો થાય છે ને, બરાબર, એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો જે તાલીમના કારણે વ્યક્તિ તેની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરીને કામ કરવાની અસરકારક નવીનતમ પદ્ધતિઓ વિકસાવવા માટે પ્રેરિત થાય છે. તો જો તાલીમ મળે એમાંય નવી નવી વસ્તુઓ શીખે, બરાબર છે, નવી ટેકનિક શીખે, તો એના લીધે શું કરે છે કે વ્યક્તિ પોતાની સર્જનાત્મકતા, ક્રિએટિવિટી જે છે એનો યુઝ કરે છે, બરાબર છે. અને નવી નવી પદ્ધતિ વિકસાવવા માટે એને મોટિવેટ કરવામાં આવે છે, બરાબર છે. જેથી અહીંયા ખર્ચની અંદર પણ ઘટાડો થાય છે. એના પછી છે ગુણવત્તામાં સુધારો. તો જે ક્વોલિટી છે એને ઇમ્પ્રૂવ કરવા માટે, તો અહીંયા કોની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે? કર્મચારી જે છે એની તો ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે. એની જે પ્રોડક્ટિવિટી છે, એના કામની જે પ્રોડક્ટિવિટી છે એમાં પણ આપણે ગુણવત્તા લાવી શકીએ છીએ, બરાબર છે. પછી એની સાથે સાથે શું થાય છે કે એ લોકોમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે ઓફકોર્સ એ લોકો જે જગ્યા પર કામ કરે છે એ એકમની અંદર એ લોકો પ્રોડક્ટિવિટી લાવી શકે છે, બરાબર. એની ક્વોલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરી શકે છે. આમ ધીમે ધીમે આખા ઓર્ગેનાઇઝેશનની એ લોકો જે ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ કરી શકે છે, જેનાથી એની સીધી અસર કોના પર થાય છે? પ્રોડક્ટ અને પ્રોડક્ટિવિટી પર, બરાબર. તો તાલીમી કર્મચારી દ્વારા થતું ઉત્પાદન નક્કી કરેલા ધોરણ પ્રમાણેનું હોવાથી ઉત્પાદનની એક ધારી ગુણવત્તા જળવાઈ રહે છે, બરાબર. હવે એને વસ્તુ આવડે છે એટલા માટે એ જે પ્રોડક્ટનું ઉત્પાદન કરશે તો એ મેથડથી કરશે, બરાબર છે. તો જ્યારે ખામીવાળા રદ થતા એકમોનું પ્રમાણ ઘટે છે અને ગુણવત્તા અંકુશ વિભાગનું કાર્ય સરળ બને છે. જ્યારે કેવું છે કે જે તાલીમ પામેલો કર્મચારી છે એની અંદર જે પણ આવડત છે એનું યુઝ એ ઉત્પાદનની અંદર કરશે, જેનાથી ક્વોલિટી મેન્ટેન થશે, બરાબર છે. એટલે શું થશે કે મશીનરીની અંદર બી ખામી આવતી હોય તો એ દૂર કરી શકે છે. એના લીધે શું થશે કે જેની અંદર બગાડ થતો હોય કે બરાબર પ્રોડક્શન નહીં થતું હોય તો એવા જે ખામીવાળા એકમો છે એ ધીમે ધીમે ઘટશે, બરાબર છે, ધીમે ધીમે મેન્ટેન થવા માંડશે. તો એટલા માટે જે ગુણવત્તા અંકુશ વિભાગ છે, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પણ હોય છે, બરાબર છે, એનું કામ અહીંયા ઇઝી થઈ જાય છે. એના પછી છે ઓછું નિરીક્ષણ, એટલે કે લેસ સુપરવિઝન. તો તાલીમી કર્મચારીને કામ કરવાની યોગ્ય પદ્ધતિઓ સંબંધી સંપૂર્ણ તાલીમ પૂરી પડાતી હોવાથી તેના કાર્યનું વધુ પડતું સુપરવિઝન કરવું જરૂરી બનતું નથી.
તો જ્યારે ટ્રેન્ડ એમ્પ્લોય હોય, બરાબર છે, તો એને ખબર છે કે કેવી રીતે અહીંયા કામ કરવાનું છે, તો એને રિલેટેડ બધી જ અહીંયા જે પ્રોસેસ છે એને ખબર હોય છે, બરાબર. તો એ પ્રમાણે જે કામ કરવાનું છે. તો અહીંયા છે ને બહુ સુપરવિઝનની જરૂર નથી પડતી, એટલા માટે જે સુપરવાઇઝર છે, બરાબર, એને રાખવાની જરૂર નથી પડતી કે પછી એનું કામ ઓછું થઈ જાય છે, બરાબર. એના પછી છે ઔદ્યોગિક અસ્ક્યામતોમાં ઘટાડો, તો રિડ્યુસ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ. તો ઔદ્યોગિક અકસ્માતો જે થાય છે, બરાબર, કામ કરતાં કરતાં, તો એની કામ કરવાની પદ્ધતિની અંદર કદાચ કોઈ અકસ્માત થઈ જાય, બરાબર છે, કે પછી તમે જે જગ્યા પર કામ કરો છો, બરાબર છે, તો પ્રોડક્શન કરતાં કરતાં કે પછી માલ સામાન લઈ જતા લાવતા કંઈ પણ પ્રકારનો અકસ્માત અહીંયા થઈ શકે છે, બરાબર છે. તો અહીંયા જેટલા બી એમ્પ્લોઈઝ છે એ લોકોને એવી પણ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જો અકસ્માત થાય તો એને રિડ્યુસ કેવી રીતે કરી શકાય ને એને હેન્ડલ કેવી રીતે કરી શકાય. તો જે તાલીમ પામેલો કર્મચારી છે, બરાબર, એની કામ કરવાની જે યોગ્ય પદ્ધતિઓ છે કે કાર્યસ્થળે જે પણ એ લોકો કામ કરે છે, હિલચાલ એટલે જે પણ કામ કરે છે, પ્રોડક્શનથી લઈને એને પેકિંગનું લઈને ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધું જ, બરાબર છે, એને રિલેટેડ એની પાસે બધી જ માહિતી હશે, બરાબર છે. તો જ્યારે યંત્ર ખોટકાય છે, બરાબર છે, કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એ ઇઝીલી એને સોલ્વ કરી શકે છે. તો યંત્રોના ઉપયોગ સંબંધી પૂરતું જ્ઞાન ધરાવતો હોવાથી ઔદ્યોગિક અકસ્માતોની શક્યતાઓ ઘટી જાય છે, બરાબર. તો માની લો કે એની અંદર છે ને બહુ હેવી પેલા મશીન્સ હોય છે, બરાબર. આપણે ત્યાં પણ લેબની અંદર એવા મશીન છે, તો એના વિશે પૂરતું નોલેજ હોવાથી એ પહેલેથી પ્રિકોશન્સ લઈને જ એની સાથે કામ કરશે, બરાબર છે. તો જેથી આપણે જે અકસ્માતો છે એને આપણે ટાળી શકીએ છીએ, બરાબર છે. એના પછી છે સંતુલિત વ્યવસ્થા તંત્રનો વિકાસ, બેલેન્સ્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એકમમાં કર્મચારીઓની આવન જાવન સતત ચાલુ રહે છે. તાલીમને કારણે એકમ છોડી જતા કર્મચારીઓને સ્થાને એકમમાં તાલીમ દ્વારા તૈયાર થયેલા કર્મચારીઓને ગોઠવી શકાય છે. તો અહીંયા કેવું છે કે જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એને કશે સારું મળતું હોય તો એ લોકો જતા રહે, બરાબર. કે માની લો કે 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં એ લોકો કામ કરે છે, તો 11 મહિના કામ કરીને પછી એ લોકોને રિન્યૂ કરવામાં આવે, ક્યાં તો બીજા આવે. તો આ રીતે જે કર્મચારી છે એની આવન જાવન ચાલુ રહે છે. તો તાલીમના કારણે શું થાય કે એકમની અંદરથી જે કર્મચારી છોડીને જતા રહે છે, તો એની જગ્યાએ એની સાથે જે બીજા ટ્રેન થયેલા વ્યક્તિ છે, બરાબર, જે એમ્પ્લોય છે, એને આપણે અહીંયા શું કરી શકાય, એ કર્મચારીના જગ્યાએ ગોઠવી શકાય, એનું કામ એ કરી શકે, બરાબર છે. એના લીધે શું થશે કે જે વ્યવસ્થા તંત્રમાં પરિવર્તનશીલતા જે છે, બરાબર, ફ્લેક્સિબિલિટી, એ અહીંયા જળવાઈ રહી છે. તો યોગ્ય માનવ શક્તિ આયોજન અને તાલીમી કાર્યક્રમનું યોગ્ય આયોજન કરીને કર્મચારીઓનો વારસો જાળવી શકાય છે. તો અહીંયા કેવું છે કે ખાલી એક વ્યક્તિને નહીં, પણ અહીંયા બીજા 10 વ્યક્તિને કે 50 વ્યક્તિને એક સરખી ટ્રેનિંગ આપીને આપણે એ લોકોની જે કાર્યદક્ષતા છે કે પછી એની અંદર વધારો કરીને અલ્ટિમેટલી ઓર્ગેનાઇઝેશનને જ એ ફાયદો કરી શકે છે, બરાબર છે. તો આમ એક ઓર્ગેનાઇઝેશનની અંદરથી કોઈ એક એમ્પ્લોય છોડીને જતો રહે છે, તો એની જગ્યા પર આપણે બીજો જે એમ્પ્લોય છે, ટ્રેન્ડ એમ્પ્લોય, એને આપણે અહીંયા ગોઠવી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે શિસ્ત, જુસ્સો અને સહકારનું ઊંચું ધોરણ. તો હાઈ ડિગ્રી ઓફ ડિસિપ્લિન, મોરાલે એન્ડ કોઓપરેશન, બરાબર. તો કર્મચારીઓને તાલીમ આપવાથી તેઓ એકમની નીતિ નિયમોના પાલન અંગેનો સંસ્કાર મેળવે છે. હવે કોઈ પણ એમ્પ્લોય છે એને ત્યાં ટ્રેનિંગ આપવાથી શું થાય છે કે જે જગ્યાએ કામ કરે છે, જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એના નીતિ નિયમો શું છે એ એને ખબર પડે છે, એનું પાલન કરવાનું એ ધીમે ધીમે ચાલુ કરે છે, ધીમે ધીમે એની અંદર એડજસ્ટ થઈ જાય છે, બરાબર છે. તમે કશે પણ પહેલી વાર જોબ કરવા જાઓ ને તો સીધું તમને કામ આપી દેવામાં નહીં આવે, તમને 1 મહિના 2 મહિના ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે, કેટલીક જગ્યા પર 6 મહિના ટ્રેનિંગ આપવામાં આવે. તો એમાં કેવું છે કે માની લો તમારો 20,000 પગાર ફિક્સ થયો છે, તો આ જે ટ્રેનિંગ સેશન છે 6 મહિના, બરાબર, કે 2 મહિના, તો એમાં તમને 10,000 પૈસા આપવામાં આવે, બરાબર છે. પછી ધીમે ધીમે તમારો પગાર જે છે એ ઇન્ક્રીઝ કરવામાં આવે છે, બરાબર છે. તો એ રીતે જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર તમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને સેલેરી પણ આપવામાં આવે છે, બરાબર. માની લો કે તમે છોડીને જતા રહ્યા, તો એ લોકોની ટ્રેનિંગ
જે એ લોકોએ જે મહેનત કરીને જે ટ્રેનિંગ તમને આપી તો નકામી જ જાય ને, બરાબર. તો આ રીતે અહીંયા એ લોકો પહેલાં શીખવાડે છે કે કેવા રૂલ્સ રેગ્યુલેશન્સ છે, કેવી રીતે તમારે અહીંયા રહેવાનું છે, તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો કે નહીં, બરાબર છે. એ રીતે અહીંયા તમારું ઘડતર કરવામાં આવે છે. તો તેઓના વ્યક્તિગત વિકાસની તકો અને ઔદ્યોગિક અકસ્માતોના ઘટાડાને કારણે તેઓનો કામ કરવાનો જુસ્સો ઊંચો રહે છે. તો જો તમને ટ્રેનિંગ આપવામાં આવે, બરાબર છે, તો એનાથી શું થાય છે કે તમે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ જ કરો છો, બરાબર છે. એની સાથે સાથે જે ઉદ્યોગોની અંદર એક્સિડન્ટ થાય છે એ ધીમે ધીમે ઓછા થાય, તો એના લીધે શું થાય કે તમારો જે કામ કરવાનો જુસ્સો છે ઊંચો રહે, તમને આવડે છે એવી જે તમારું સેટિસ્ફેક્શન છે એનાથી તમે શું કરશો કે બધી વસ્તુ કામ કરશો, આરામથી કામ કરી લેશો. તો જે ટ્રેન્ડ કર્મચારી છે, બરાબર છે, તો સ્વૈચ્છિક રીતે એ સહકાર આપે છે ત્યાં કામ કરવા માટે, બરાબર છે, અને અન્ય વિભાગો અને કર્મચારીઓ સાથે પોતાના કાર્યનું યોગ્ય સંકલન કરી એકમની પ્રવૃત્તિની અસરકારકતા વધારવામાં મદદરૂપ થાય છે, બરાબર છે. તો એ વિલિંગનેસ પોતાની અંદર એ લાવે છે, વિલિંગલી કામ કરે છે, બરાબર છે. અને જે પણ કર્મચારી છે, બરાબર છે, એ બીજા કર્મચારીઓ સાથે આરામથી એ કામ કરી શકે છે, બરાબર છે, જેથી જેટલી પણ અહીંયા ત્યાં પ્રવૃત્તિ ચાલે છે, ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલે છે, તેની અસરકારકતા આપણે વધારી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે કાર્ય સંતોષ અને કાર્ય જૂથ, જોબ સેટિસ્ફેક્શન અને સેટિસ્ફાઈડ વર્કફોર્સ. તો તાલીમ દ્વારા વ્યક્તિ વિકાસની મહેચ્છાને પોષી શકાય છે, બરાબર છે. તો ટ્રેનિંગથી શું થશે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિની વિકાસ કરવાની, ડેવલપમેન્ટ કરવાની, નવું શીખવાની જે પણ ઈચ્છા છે, બરાબર, એને આપણે સંતોષી શકીએ છીએ, બરાબર છે. આપણે એ લોકોને ટ્રેનિંગ આપીએ તો ઓટોમેટિક એ લોકોને એવું સેટિસ્ફેક્શન થશે કે મને કંઈ નવી વસ્તુ આવડી, બરાબર છે, મારામાં કંઈ નવું નોલેજ આવ્યું, બરાબર છે. તો એનાથી શું થશે, જે કામ કરવાની યોગ્ય પદ્ધતિ છે એનો એ શીખશે, બરાબર છે, એની અંદર એ વસ્તુનું ડેવલપમેન્ટ થશે, બરાબર છે. તો એના લીધે શું થશે કે જે વ્યક્તિની કામ કરવાથી જે એને સેટિસ્ફેક્શન મળે છે એ સેટિસ્ફેક્શન એને મળશે, બરાબર છે. અને એના લીધે શું થશે કે એને નથી આવડતું ત્યારે છે ને બધા કમ્પ્લેન કરે છે કે એને આવડતું નથી, કે એને અંદરથી એવી ગિલ્ટી ફીલ થાય છે કે મને નથી આવડતું, બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર અહીંયા જે કમ્પ્લેન છે કે જે ક્રિટિસિઝમ છે એ ઓછું થઈ જાય છે, બરાબર છે. તો એ લોકોનો જે પણ આવો કચવાટ છે, બરાબર છે, એનું અહીંયા નિરાકરણ થાય છે. અને જે પણ વ્યક્તિ ત્યાં કામ કરે છે, બરાબર છે, એ બધાને શું થાય છે, સેટિસ્ફેક્શન થાય છે, ઓકે. તો આમ એક એમ્પ્લોય છે એ એમ્પ્લોય અહીંયા કેવું છે કે ઓર્ગેનાઇઝેશન માટે એક હ્યુમન પ્રોપર્ટી તરીકે અહીંયા બહાર પડે છે, બરાબર છે. તો આમ જે તાલીમ છે એનું મહત્ત્વ આ છે, એના ફાયદા પણ આ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે તાલીમના સ્વરૂપો અને જરૂરિયાતલક્ષી તાલીમ.